પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. જોઇન IIHM. લોકસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી નિરીક્ષકોની યાદી. એક લોકસભા બેઠક માટે 3 નિરીક્ષકોની પેનલ બનાવાઈ. નિરીક્ષકોની યાદીમાં 78 હોદ્દેદારોનો સમાવેશ. કોંગ્રેસના વધુ ધારાસભ્યએ આપ્યું રાજીનામું. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ આપ્યું રાજીનામું. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ. જામનગરથી હાર્દિકને લડાવવા સામે ઘણા નેતાઓ નારાજ. લલિત કગથરા, કિરીટ પટેલ, લલિત વસોયા મળ્યા રાજીવ સાતવને. ધ્રાંગધ્રા હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા વિધિવત રીતે જોડાયા ભાજપમાં. પ્રદેશ કાર્યાલય ખાતે ધારણ કર્યો ખેસ. સ્વેચ્છાએ ભાજપમાં જોડાયા હોવાનું આપ્યું નિવેદન. રૂપાણી સરકારના નવા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સંભાળ્યો પદભાર. રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તરીકેનો પદભાર. જવાહર ચાવડા પણ સંભાળ્યો ચાર્જ. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર. 23ના બદલે 26 એપ્રિલે યોજાશે પરીક્ષા. એન્જિનિયરિંગ અને ફાર્મસીના અભ્યાસ માટે ગુજકેટ. પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 countries. જોઇન IIHM. નમસ્કાર, હું યશ. Z24 કલાક પર આપનું સ્વાગત છે. જોઈશું સ્પીડ ન્યૂઝ. ગુજરાતની 26 લોકસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે એક બેઠક દીઠ ભાજપે 3 નિરીક્ષકોની પેનલની જાહેરાત કરી છે. કુલ 78 નિરીક્ષકો 14, 15 અને 16 માર્ચે જે તે લોકસભા વિસ્તારમાં જઈ ઉમેદવારો અંગે કાર્યકર્તાઓના અભિપ્રાય અને સૂચનો મેળવશે. 17, 18 અને 19 માર્ચે ગુજરાતની ચૂંટણી સમિતિમાં નિરીક્ષકોના અહેવાલ પર ચર્ચા વિચારણા થશે. ત્યારબાદ ગુજરાત ચૂંટણી સમિતિ કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અહેવાલ રજૂ કરશે. કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને સોંપ્યું રાજીનામું. વલ્લભ ધારવીયા ભાજપમાં જોડાય તેવી શક્યતા. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર પરસોત્તમ સાબરિયા 1000 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. ભાજપના પ્રદેશ નેતાઓની હાજરીમાં કમલમ ખાતે પરસોત્તમ સાબરિયાએ કેસરિયા ધારણ કર્યા. પરસોત્તમ સાબરિયાના ભાજપમાં આવવાથી લોકસભા ચૂંટણીમાં ભાજપને હળવદ ધ્રાંગધ્રા મત વિસ્તારના મતદારોનો સાથ મળી શકે છે. હાલમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું હોવાથી હવે પરસોત્તમ સાબરિયાને મંત્રી બનાવવાની શક્યતા નહિવત છે. સાણંદના ધારાસભ્ય કનુ પટેલ ભાજપમાંથી રાજીનામું નહીં આપે. રાજીનામાની વાતનું કનુભાઈએ ખંડન કર્યું અને કહ્યું કે હું ભાજપમાં જ છું. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાનો પદભાર સંભાળ્યો છે. પૂજા વિધિ કરીને ચાર્જ સંભાળ્યો. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયું છે. તેની સાથે ગ્રાહક અને કુટીર ઉદ્યોગ પણ સોંપાયો છે. ગાંધીનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતાની સાથે તેમણે કહ્યું કે મને સોંપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ. સાથે જ કહ્યું કે સામે કોઈ પણ ઉમેદવાર હોય, જામનગર લોકસભાની બેઠક પર ભાજપ જ જીત મેળવશે. એટલું જ નહીં, તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે ભાજપ માત્ર જીતશે જ નહીં પણ ગત ચૂંટણી કરતાં વધારે લીડ પણ મેળવશે. તાજેતરમાં જ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેનાર નેતાઓ ચાર્જ સંભાળવાના છે, જેમાંથી રાજેન્દ્ર જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે. જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવાયા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર નેતાઓને મંત્રીપદ સોંપવાની વાતથી નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવાનો પણ પ્રયાસ રાજ્ય સરકારે કર્યો. મધુ શ્રીવાસ્તવને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ બનાવાયા છે. પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જયંતિ રાઠવાએ છોટાઉદેપુર બેઠકથી ભાજપ માટે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી. સામાન્ય રીતે કોઈપણ ઉમેદવાર પોતાની દાવેદારી વ્યક્ત નથી કરતો, પરંતુ જયંતિ રાઠવાએ જણાવ્યું છે કે તેમને ટિકિટ આપવામાં આવી તો 2 થી 2.5 લાખ મતોથી તેઓ વિજયી થશે. કોંગ્રેસની CWC ને લઈને આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવી પહોંચશે. કુમારી શૈલજા, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા આવી પહોંચશે તો કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ આવશે.
અંબિકા સોની, જીતિન પ્રસાદ અને કેસી વેણુગોપાલ બેઠકના એક દિવસ અગાઉ જ આવી જશે. 12 માર્ચના રોજ અડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલી યોજાવાની છે, ત્યારે ગાંધીનગર રેન્જ આઈજી સહિતના પોલીસ અધિકારીઓએ સુરક્ષા બંદોબસ્તનું રિહર્સલ કર્યું. રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી તથા મનમોહન સિંહને ઝેડ સિક્યોરિટી હોવાને લઈને પોલીસ સુરક્ષાની જવાબદારી વધી ગઈ છે. તેમના આગમનથી સુરક્ષાની જવાબદારી પોલીસ પર વધી જાય છે. સભાને લઈને તમામ પોલીસ કર્મીઓને કામગીરીની વહેંચણી કરી દેવાઈ છે. સુરક્ષા માટે 6 એસપી, 16 ડીવાયએસપી સહિત 1600 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. ખેડાના નડિયાદમાં લોકસભાની ચૂંટણીને લઈને મંથન. ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુર પણ રહેશે હાજર, તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત આગેવાનોની હાજરી. મહેસાણા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર જિલ્લા કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે. લોકસભા ચૂંટણીને લઈને ભીખુભાઈ દલસાણિયા, જીતુભાઈ વાઘાણી, કેસી પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠક સાંજે 4 વાગે કમલમમાં યોજાશે. બનાસકાંઠાના ડીસામાં ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન આજે શંકરભાઈ ચૌધરી કરવાના હતા, જેને ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આચારસંહિતાના કારણે રદ કરાયું છે. 32 કરોડના ખર્ચે 4 જગ્યા પર આ પ્લાન્ટ બનવાનો છે, ત્યારે આજે તેનું ભૂમિપૂજન રદ કરાયું. ભૂમિપૂજનના બદલે ડીસામાં જાહેર સભા યોજાશે. સભામાં શંકર ચૌધરી શક્તિ પ્રદર્શન કરશે. લોકસભાની ચૂંટણીને લઈને વલસાડ જિલ્લામાં આચારસંહિતાનો કડક અમલ શરૂ. જિલ્લામાં ખાનગી હથિયારના લાયસન્સ ધારકોને હથિયારો જમા કરવાનો આદેશ કરાયો છે. તંત્રના આદેશના પગલે પોલીસ મથકોમાં લાયસન્સવાળા હથિયાર ધારકોએ હથિયારો જમા કરાવવાનું શરૂ કર્યું છે. ચૂંટણીની તારીખ જાહેર થતા આચારસંહિતા લાગુ થઈ, જેના પગલે નર્મદાના રાજપીપળા શહેરમાં રાજકીય પાર્ટીઝના પોસ્ટર હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. રાજપીપળા નગરપાલિકાએ ઠેર ઠેર લાગેલા પોસ્ટર્સ હટાવ્યા હતા. ગુજરાતમાં આચારસંહિતાના અમલને લઈને મંત્રીઓએ પોતાના સરકારી વાહનો સેક્ટર નંબર 30માં જીટીએસમાં જમા કરાવ્યા. રાજ્ય સરકારના તમામ મંત્રીઓ આગામી 24 કલાકમાં પોતાના સરકારી વાહનો જમા કરાવશે. આચારસંહિતા લાગુ થઈ ગયા છતાં પણ એએમસીની વેબસાઇટ પર મેયરનો ફોટો જોવા યથાવત મળ્યો. હજુ પણ મેયર બીજલબેન પટેલનો ફોટો સાઇટ પરથી નથી દૂર કરાયો, ત્યારે આ ફોટો જોતા ઈ ગવર્નન્સ વિભાગની કામગીરી સામે પ્રશ્નો થાય છે. આચારસંહિતા લાગુ થયા છતાં પણ ગાંધીનગરના પ્રવેશ દ્વાર પર જ મોદી, રૂપાણી અને નીતિન પટેલની તસવીરોવાળા હોર્ડિંગ હજુ નથી ઉતારાયા. ચૂંટણી પંચના ધ્યાનમાં હજુ આ હોર્ડિંગ ન આવતા આશ્ચર્ય સર્જાયું છે. લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ શહેરના 6000થી વધુ શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપાઈ. પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપાઈ. અમદાવાદમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી અમદાવાદમાં 23 મે સુધી તમામ કર્મચારીઓની રજા રદ કરાઈ. હાર્દિક પટેલની સજા માફ કરવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે. વિસનગરના પૂર્વ ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ તેમજ હિંસા ભડકાવાના મામલે હાર્દિકને સજા થઈ છે, ત્યારે હાર્દિકે સજા માફ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાર્દિકના વકીલે સુનાવણી માટે પ્રાયોરિટી માંગી છે, ત્યારે હાઈકોર્ટમાં હાર્દિકની સજા માફીની અરજી પર સુનાવણી થાય તેવી શક્યતા છે. મહત્વનું છે કે હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલને લઈને લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલે પ્રભારી રાજીવ સાતવ સાથે બેઠક યોજી. બેઠકમાં જામનગર બેઠક પરથી ચૂંટણી લડવા અંગેની હાર્દિક પટેલની જાહેરાતને લઈને ચર્ચા કરાઈ. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પાસે કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પોતાની પડતર માંગને લઈને ધરણા પર. ધરણાને લઈને પોલીસે આગેવાનોની અટકાયત કરી. સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓ પોતાની માંગને લઈને ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા હતા. જામનગરમાં પીવાના ડહોળા પાણીને લઈને સ્થાનિકોએ મહાનગરપાલિકા પહોંચીને હોબાળો મચાવ્યો. હાથમાં ડહોળા પાણીની બોટલો લઈને મહિલાઓએ વિરોધ કર્યો. તાત્કાલિક સ્વચ્છ પાણી આપવાની રહેવાસીઓએ માંગ કરી. સુરતમાં 20 કરોડની સ્મગલિંગ કરાતી વસ્તુઓ જપ્ત કરાઈ છે. ડીઆરઆઈએ 618 કાર્ટન જપ્ત કરી હાથ ધરી છે તપાસ. મુંબઈની કંપની વસ્તુઓ સ્મગલિંગ કરાતી હોવાનું સામે આવ્યું.
હાલમાં જવાહર ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, આવો સાંભળીએ. ડીઆરઆઈએ ઘડિયાળ, શૂઝ, કોસ્મેટિક્સ, આંતર વસ્ત્રો વગેરે જપ્ત કર્યા, ત્યારે સમગ્ર મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ નથી કરાઈ. સુરતના વરાછા વિસ્તારમાં ચાલી રહેલા સ્પા પર પોલીસે દરોડા પાડ્યા. પોલીસે 7 જેટલી યુવતી અને 3 વાહનોને ઝડપી પાડ્યા છે. 7 યુવક પૈકી 3 યુવતી બાંગ્લાદેશી છે. વરાછા પોલીસે અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. અરવલ્લીના મોડાસામાં એક જ રાતમાં 5 મકાનોમાં ચોરી થઈ. કોરલ સિટી, ગોકુલધામ, દેવલ સિટીમાં ચોરી થઈ. ચોર રોકડ અને દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠામાંથી એલસીબીએ ગેરકાયદે દેશી બનાવટની બંદૂક ઝડપી પાડી. અમીરગઢના ચૌહાણગઢ ગામમાંથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ. અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 29 લાખની ચીટિંગની ફરિયાદ નોંધાઈ. સોની વેપારીએ અન્ય વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી. વર્ષો સુધી દાગીના પોતાની પાસે રાખી પાછા નહીં આપતા ફરિયાદ કરાઈ. સોની વેપારીને 25 લાખના દાગીના અને 4 લાખની મજૂરી નહીં આપી ચીટિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે પકડેલો આરોપી સોલા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયો. હથકડી પહેરાવી હોવા છતાં પણ આરોપી હોસ્પિટલમાંથી ફરાર થયો. હાલમાં સોલા પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. અમદાવાદમાં આવેલા જુહાપુરામાં આલ્ફા ડુપ્લેક્સમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી. મહિલાના આત્મહત્યા બાદ પતિ, સાસુ અને નણંદ સામે ગુનો નોંધાયો. ઘટનાના પગલે વેજલપુર પોલીસે પતિની ધરપકડ કરી. અમરેલીના રાજુલા છતડિયા રોડ પર આવેલ મારુતિનગરમાં વીજટીસીમાં આગ લાગી. ત્યારે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું. આગની જાણ ફાયર વિભાગને કરતા ઘટના સ્થળ પર આવી અને આગ પર કાબુ મેળવ્યો. મહીસાગરના લુણાવાડાના શહેર દરવાજા વિસ્તારમાં એક્ટિવામાં આગ લાગી. અચાનક આગ લાગતા એક્ટિવા બળીને ખાખ થયો. સદનસીબે આગના કારણે કોઈ જાનહાનિ નથી થઈ. શહેરના અલકાપુરી વિસ્તારમાં આગ ટી ટ્રેલ્સ નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી. ત્યારે આગના કારણે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થયો. આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરતા ગાડીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો અને આ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. આગળ વધીશું સ્પીડ ન્યૂઝમાં. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીશું સ્પીડ ન્યૂઝમાં. સ્વચ્છ શહેરના સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં રાજકોટ શહેર 9મા નંબરે, જ્યારે રાજ્યમાં 2જા નંબરે. પરંતુ રાજકોટ ખરેખર સ્વચ્છ છે કે કેમ તેની રિયાલિટી ચેક કરતા અનેક વિસ્તારોમાં જોવા મળ્યા ગંદકીના ઢગલા.
શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે ગંદકીના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ શહેરમાં હજુ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં નિયમિત સફાઈ નથી થતી ત્યારે હવે ખાસ એવા વિસ્તારોમાં સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જ્યાં દરરોજ મોટા પ્રમાણમાં કચરો એકત્ર થાય છે. રાજીનામું આપનાર કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયા હવે કમલમ પહોંચ્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં જ જોડાઈ શકે તેવી શક્યતાઓ છે. તો વલ્લભ ધારવીયા કમલમ પહોંચ્યા છે, દ્રશ્યો જોઈ શકાય છે. હજી થોડા સમય પહેલા 1:35 તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને 2:42 1 કલાક અને 10 મિનિટમાં વલ્લભ ધારવીયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ જશે. તો આ દ્રશ્યો જોઈ શકાય છે, સીધા જ સામે આવી રહ્યા છે કમલમથી કે જ્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કે જેઓ 25 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી ચૂક્યા છે, 2017માં કોંગ્રેસની ટિકિટ પર જામનગર ગ્રામ્યની બેઠક પર ચૂંટણી લડ્યા, વિધાનસભાની જીત્યા, ધારાસભ્ય બન્યા અને હવે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને. દ્રશ્યો જોઈ શકાય છે, ગાંધીનગર કમલમથી સીધા જ સામે આવી રહ્યા છે. જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવીયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કમલમ પહોંચી ચૂક્યા છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ કમલમ પહોંચ્યા છે, મતલબ કે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશી શકે છે અને કેસરીઓ ફરી એક વખત ધારણ કરી શકે છે. વલ્લભ ધારવીયા કે જેઓ મીડિયા સામે તેવી સફાઈઓ આપતા હતા કે હું ભારતીય જનતા પાર્ટીમાં પહેલા મેં કામ કર્યું છે, મારી ઉપર ફરી સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો ભારતીય જનતા પાર્ટીએ તેમના પક્ષમાં જોડાવા માટે, પરંતુ હું હવે કોંગ્રેસમાં જ છું. મને તમામ લોકોએ ધારાસભ્ય બનાવીને મોકલ્યો છે મતદારોએ, જેથી હું કોંગ્રેસમાં જ છું, કોંગ્રેસ પક્ષ છોડીને નથી જવાનો. અને તેમને નિવેદન બદલતા 48 કલાક પણ ન લાગ્યા અને પક્ષ બદલતા 1.5 કલાક પણ ન લાગ્યો. 1.5 કલાકમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી જશે વલ્લભ ધારવીયા કે જેઓ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય હતા, હવે નથી રહ્યા. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. જે કિંજલ, 1.5 કલાકની અંદર વલ્લભ ધારવીયા કોંગ્રેસમાંથી હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી જશે. અત્યારની અપડેટ શું છે તે જણાવશો. બિલકુલ, જે રીતે જવાહર ચાવડાને પણ જ્યારે જોડવામાં આવ્યા હતા ત્યારે પણ આજે જે રીતે પ્રશ્ન સર્જાયા છે એ બધા વલ્લભ ધારવીયા પણ અહીંયા પહોંચી ચુક્યા છે અને હાલમાં જે ચર્ચા છે તે ચર્ચા કમલમના જે બેઠક રૂમ છે ત્યાં થઈ રહી છે અને ચર્ચા બાદ ટૂંક સમયની અંદર જ ખુદ જીતુ વાઘાણી અથવા તો પ્રદીપ પ્રધાન છે તે વલ્લભ ધારવીયાને ભાજપમાં ખેસ પહેરાવી અને વિધિવત રીતે ભાજપમાં સામેલ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જી જરૂરથી કિંજલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય અત્યારે જ તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે વલ્લભ ધારવીયા તો કમલમ પહોંચ્યા છે, સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ કમલમ પહોંચી ચૂક્યા છે અને જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં તેઓ કેસરીયો ખેસ ધારણ કરી શકે છે. જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવીયા કે જેમણે 1:35 પોતાનું રાજીનામું સોંપ્યું, વિધાનસભા અધ્યક્ષે 2 વાગે તેની જાહેરાત કરી અને હવે 2:45 વાગે વલ્લભ ધારવીયા કમલમ પહોંચી ચૂક્યા છે અને કમલમ પહોંચી અને તેઓ હવે સીધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા હાલમાં કમલમ પહોંચ્યા છે અને તેઓ થોડી જ વારમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ કમલમ પહોંચ્યા છે અને તેમની ઉપસ્થિતિમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે.
તો આ સીધા જ દ્રશ્યો કમલમથી સામે આવ્યા કે જ્યારે વલ્લભ ધારવીયા કમલમ પહોંચ્યા તેમના સમર્થકોની સાથે અને તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં ટૂંક જ સમયમાં જોડાઈ શકે છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે વલ્લભ ધારવીયા. તેઓ આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયા કે જેઓ જામનગરના ગ્રામ્યની સીટ ઉપરથી ચૂંટાયા હતા પરંતુ હવે નથી રહ્યા. 25 વર્ષ સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને સતવારા સમાજમાંથી આવે છે વલ્લભ ધારવીયા. સતવારા સમાજ પર તેમનું પ્રભુત્વ છે. જો કે અભ્યાસ નથી, માત્ર 6 ધોરણ સુધી જ તેમણે અભ્યાસ કર્યો છે, 6 ધોરણ સુધી જ ભણ્યા છે. જામનગર પંથકમાં 1 લાખ કરતાં વધુ સતવારા સમાજના લોકો વસવાટ કરે છે. ત્યારે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે વલ્લભ ધારવીયા કે જેઓ આવનાર લોકસભાની ચૂંટણીમાં જામનગરમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી નબળી છે અને તેથી જ મોટાભાગે સૌરાષ્ટ્રના નેતાઓ અને ધારાસભ્યોને તોડી અને પોતાના પક્ષમાં લાવી રહી છે ભારતીય જનતા પાર્ટી. આપણે જણાવી દઈએ કે આ પહેલા જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીપદ સોંપ્યું ભારતીય જનતા પાર્ટીને અને હવે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયાને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં થોડા જ સમયમાં સમાવી લેશે, જેથી જામનગરમાં ભારતીય જનતા પાર્ટી સારું પ્રદર્શન કરી શકે. પરંતુ હવે સવાલ તે છે કે વલ્લભ ધારવીયા કેટલા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 1:35 તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. તો હાલમાં વિધાનસભામાં, ગુજરાત વિધાનસભામાં શું સ્થિતિ છે તો તે જોઈએ તો એનસીપી પાસે 1 બેઠકો છે, 2 બેઠકો ઉપર અપક્ષ ધારાસભ્યો છે અને 5 ખાલી બેઠકો છે. આગળ વધીશું સ્પીડ ન્યૂઝમાં. તાજેતરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા શહેરનો ક્રમાંક ઘણો નીચો જોવા મળ્યો. કોર્પોરેશન શહેર સ્વચ્છ રહે તે માટે અનેક પ્રયાસ કરે છે. શહેરના પ્રમુખ માર્ગો પર ચોખ્ખાઈ જોવા મળી, પરંતુ જે આંતરિક વિસ્તારો છે ત્યાં ગંદકીના ઢગલા જોવા મળ્યા. શહેરની સુંદરતામાં વધારો કરતા તળાવોમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા. શહેરમાં ઠેર ઠેર જોવા મળતા કચરાના ઢગલાથી કોર્પોરેશનની સ્વચ્છતા માટેની કામગીરી નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. મોરબીમાં 500 થી વધુ સિરામિક એકમો બંધ થશે. કોલ ગેસ પ્લાન્ટ એકમોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગેસીફાયરના સાધનો ધરાવતા તમામ એકમો બંધ. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ પદ્મભૂષણ સન્માન સમારોહમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહ્યા. સમારોહમાં 14 વિભૂતિઓનું રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે સન્માન કરાયું. રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો. સમારોહમાં ફિલ્મ નિર્માતા પ્રભુદેવાને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 14 વિભૂતિઓને પદ્મભૂષણથી સન્માનિત કરાયા. સમારોહમાં અભિનેતા મોહનલાલને પણ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં ટેનિસ ખેલાડીઓને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ટેનિસ ખેલાડી શરત કમાલ અને હારિકા દ્રોનાવલ્લીને પદ્મભૂષણથી સન્માનિત કરાયા. ઇન્ડિયન સિંગર અને કમ્પોઝર શંકર મહાદેવનને પદ્મભૂષણથી સન્માનિત કરાયા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શંકર મહાદેવનને એવોર્ડ અપાયો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયરને મરણોપરાંત પદ્મભૂષણ આપી સન્માન કર્યું. કુલદીપ નાયરના પત્ની ભારતી નાયરે પુરસ્કાર ગ્રહણ કર્યો. તેલુગુ એક્ટર અને કોમેડિયન અલી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. હૈદરાબાદમાં વાયએસઆર કોંગ્રેસ અધ્યક્ષ જગમોહન રેડ્ડીની ઉપસ્થિતિમાં તેઓ પાર્ટીમાં જોડાયા. એક્ટર અલી ગુંટૂર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા પણ છે. સુપ્રીમ કોર્ટે 3 તલાકના અધ્યાદેશને પડકારતી અરજી ફગાવી. વકીલ રેબાક કાંસલે 3 તલાકને પડકારતી અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં આજે ગરીબ સવર્ણોને 10% આરક્ષણ અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે, ત્યારે હવે આ મામલે 28 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ જાય છે, તેવામાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હી જવા માટે ખાસ વિમાનની જગ્યાએ કમર્શિયલ ફ્લાઇટની પસંદગી કરી. જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ. સેનાએ જૈશના 3 આતંકવાદીઓને કર્યા ઠાર. સુરક્ષા બળોએ 3 આતંકવાદીઓની લાશ કબજે કરી, તેમજ આતંકીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા. હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ. ત્રાલમાં થયેલા આતંકી અથડામણમાં માસ્ટરમાઇન્ડ મુદસ્સીર આતંકીને ઠાર કરાયો હોવાની આશંકા. આ જ માસ્ટરમાઇન્ડ આતંકીએ પુલવામામાં થયેલા હુમલા માટે બારૂદ પહોંચાડ્યો હતો. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં રાત્રિ દરમિયાન શંકાસ્પદ વસ્તુ ઘરની સીલિંગ તોડીને અંદર પડતા દોડાદોડ મચી ગઈ. બોમ્બ હોવાનું અનુમાન લાગતા ઘરને ખાલી કરાયું. પોલીસ તેમજ સેનાના જવાનો પહોંચી ગયા હતા. સેનાના જણાવ્યા અનુસાર પંજાબના કલ્લરખેડા ગામમાં પણ આવી જ એક વસ્તુ મકાનની સીલિંગ તોડીને અંદર આવી હતી. મળેલી માહિતી અનુસાર આ વસ્તુ એન્ટી એરક્રાફ્ટ ગનના ગોળાની ખોલ હોઈ શકે છે. જોકે આ ચીજ શું છે તો તપાસ બાદ જ ખબર પડશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે મહત્વની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સાથે મળીને વિડીયો કોન્ફરન્સથી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. હેરાલ્ડ હાઉસ ખાલી કરવા અંગેના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો. દિલ્હી હાઈકોર્ટના આદેશની વિરુદ્ધમાં એજેએલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. તો આ સાથે જ સ્પીડ ન્યૂઝમાં હાલ માત્ર આટલું જ. હવે આપની સાથે જોડાશે મારા સહયોગી મિહિર. આપ જોતા રહો ઝી 24 કલાક.